નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. ત્યારે જલારામ મંદિર તરફથી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને 22 અને 23 જાન્યુઆરીએ એમ 2 દિવસ મગજનો પ્રસાદ આપવામાં આવનાર છે અને આ પ્રસાદ અયોધ્યા ખાતે જ તૈયાર કરવાનો હોવાથી પ્રસાદની તૈયારી માટે જલારામ મંદિર તરફથી 50 જેટલા સ્વયંસેવકોનું એક મંડળ વીરપુર ખાતેથી અઠવાડિયા પૂર્વે અયોધ્યા પહોંચી ગયું છે. આ સ્વયંસેવકો દ્વારા જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાની સીધી દેખરેખ હેઠળ અયોધ્યા ખાતે મગજનો પ્રસાદ બનાવી રહ્યા છે અને આ પ્રસાદ બોક્સમાં આપવાનો હોવાથી સ્વયંસેવકો દ્વારા દરરોજ પ્રસાદ બનાવી 15 થી 20 હજાર બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અંદાજિત 4 લાખ જેટલા દર્શનાર્થીઓ મગજનો પ્રસાદ આપવાનો હોય તે બનાવવા માટે વિશાળ ટોપ ચાલુઓ વગેરે વાસણો તેમજ અનાજ કરિયાણું પહેલાથી જ વીરપુરથી અયોધ્યા પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા ખાતેથી પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી 22 અને 23 જાન્યુઆરીના રોજ જે મગજના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તે જ રીતે વીરપુર પૂજ્ય જલારામ બાપાના મંદિરે પણ ભાવિકોને મગજનો પ્રસાદ અપાશે. પ્રસાદ ઉપરાંત અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી રામલલ્લાનો સવાર સાંજ થાળ ધરાવવામાં આવશે. તે થાળ વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન ધરાવવામાં આવશે અને આ માટે મંજૂરી અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી મળી ગઈ હોવાનું ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અગાઉથી જ જાહેરાત કરેલી છે, જેમને લઈ વીરપુર આવતા ભાવિકોમાં તેમજ વીરપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.